નમસ્કાર મિત્રો, તોફાની તાંડવ આયોજિત આજના આ કવિ સંમેલનમાં હું તેજસ દવે આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, દિવાળી નજીકમાં આવી રહી છે. એવા સમયમાં કવિતાનો શબ્દ તમારા સુધી પહોંચાડવા માટે આજે કેટલાક ગુજરાતના જાણીતા કવિઓ અહીંયા આ મંચ ઉપર અમારી સાથે છે. એ બધા જ કવિઓનો અહીંયા હું આદરપૂર્વક સન્માન કરું છું અને એમને બધા જ કવિઓને વિનંતી કરીશ કે જ્યારે પણ એમનો વારો આવે ત્યારે આપણે લગભગ 4 કવિતાઓની એવરેજ રાખેલી છે, બરાબર છે ને હરદ્વારભાઈ? 4 કવિતાઓ આપણે અહીંયાથી રજૂ કરીશું અને આજનો ક્રમ કંઈક એવો રાખ્યો છે સંચાલનની અંદર. થોડુંક મેં એવો વિચાર કર્યો હર્ષભાઈ કે આજે કવિતા તો કરીએ, વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક શેરને એવી વાત તો કરીએ, પણ કવિઓના કેટલાક પ્રસંગોની વાત કરીએ કે જે પ્રસંગો ઘણી વખત થોડા ઓછા બોલાતા અથવા એની વાત થતી હોય. એટલે આપણા કવિઓ સાથે જે ઘટનાઓ બની છે, જે પ્રસંગો બન્યા હોય, એની ક્યાંક ને ક્યાંક થોડી વાત થાય. તો એ બાને આપણા જે પૂર્વસૂરીઓ છે એમની સાથે કેવી ઘટના, કેવા પ્રસંગો બન્યા, તે કવિના પ્રસંગો અને કવિ એ બંને પણ લોકો સુધી પહોંચે એવા એક આશય સાથે આજની આખી આ વાતનો ઉઘાડ કરવો છે. તો સૌથી પહેલા તો મને મરીઝ યાદ આવે છે. સ્વાગત. મરીઝ આપણી ભાષાનું જે ખૂબ ઉત્તમ નામ. એ શું કે ગઝલના શબ્દ માટે, કવિતાના શબ્દ માટે કે હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ, હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ, ગઝલો ફકત લખાય છે દિલની જબાનમાં. તો આજે દિલથી દિલ સુધી પહોંચવાની વાત છે ત્યારે અમારા તમામ કવિઓ માટે ગઝલનો શબ્દ શું માયને રાખે છે, કવિતાનો શબ્દ શું માયને રાખે છે, એના માટે જ્યારે સામે ભાવક બેઠા હોય અને સામે જ્યારે કવિતા માટે કોઈ કવિ બેઠા હોય તો એમના માટે આ શબ્દનું શું મહત્વ છે, એની વાત મનોજ ખંડેરિયા કરે છે કે પૂછ એને કે જે શતાયું છે, કે પૂછ એને કે જે શતાયું છે, કેટલું ક્યારે ક્યાં જીવાયું છે, કે પૂછ એને કે જે શતાયું છે, કેટલું ક્યારે ક્યાં જીવાયું છે, ને તારે માટે ગઝલ મનોરંજન, કે તારે માટે ગઝલ મનોરંજન, મારે માટે તો પ્રાણવાયુ છે. તો આ જેમના માટે આ શબ્દ પ્રાણવાયુ છે, જેમના માટે જીવનનો એક મહત્વનો ભાગ છે, એવા શબ્દને અમારે તમારા સુધી પહોંચાડવાનો છે, કવિતાના મૂળ આશયને તમારા સુધી પહોંચાડવાનો છે. ત્યારે ખાસ છેલ્લે આ બે વાત કરી અને સૌથી પહેલા આપણા ગુજરાતના ખૂબ જાણીતા કવિ અને ખૂબ જાણીતા સંચાલક એવા મારા મિત્રને મારે અહીંયાથી રજૂ કરવા છે. એ પહેલા તમારા સુધી આ છેલ્લી વાત પહોંચાડું છું કે રાત આખી આગિયા ફરતા હતા. મનોજ સાહેબે જેમ વાત કરી એવી જ કંઈક વાત આ શેરમાં પણ છે કે રાત આખી આગિયા ફરતા હતા, સ્વપ્ન જાણે આંખમાં તરતા હતા, કે રાત આખી આગિયા ફરતા હતા, સ્વપ્ન જાણે આંખમાં તરતા હતા, ને તું કહે છે જિંદગી હું ગઝલ, તો તું કહે છે જિંદગી હું ગઝલ, વાત બંને વ્યાજબી કરતા હતા. તો આ વ્યાજબી વાતને અમારે તમારા સુધી પહોંચાડવાની છે. આજના સૌથી પહેલા કવિને મારે તમારા સુધી પહોંચાડવા છે. કવિ હરદ્વાર ગોસ્વામી, આપણી ભાષાનું ખૂબ ઉજળું અને ખૂબ મોટું નામ. આ કવિએ ખૂબ બધી દિશાઓમાં કવિતાના અલગ અલગ પ્રકારોમાં કામ કર્યું છે અને આપણા ખૂબ અત્યારના લોકપ્રિય અને જાણીતા સંચાલક પણ છે. તો એવા કવિ હરદ્વાર ગોસ્વામીને વિનંતી કરું કે કવિ આવો જગતના મંચ ઉપર, તમારું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ તેજસ દવે. ગઝલ રજૂ કરું છું. ખૂબ વલોવી કાઢી માખણ ફેંકી દીધો, ખૂબ વલોવી કાઢી માખણ ફેંકી દીધો, ઘીની માફક તાવી હરક્ષણ ફેંકી દીધો. ખૂબ વલોવી કાઢી માખણ ફેંકી દીધો, ઘીની માફક તાવી હરક્ષણ ફેંકી દીધો. અશભાઈ શેર છે કે કેમ દોરતો લક્ષ્મણ રેખા મારી આગળ, કેમ દોરતો લક્ષ્મણ રેખા મારી આગળ, મારી અંદર નો મેં રાવણ ફેંકી દીધો. કેમ દોરતો લક્ષ્મણ રેખા મારી આગળ, મારી અંદર નો મેં રાવણ ફેંકી દીધો, ને મેઘ ધનુની વચ્ચે રહેવા ઉપર લઈ ગયા, મેઘ ધનુની વચ્ચે રહેવા ઉપર લઈ ગયા, નીચે આવ્યું ધગધગતું રણ ફેંકી દીધો. મેઘ ધનુની વચ્ચે રહેવા ઉપર લઈ ગયા, નીચે આવ્યું ધગધગતું રણ ફેંકી દીધો, ને કોઈ રૂપાળી છત્રીની છત જરા મળી તો, કોઈ રૂપાળી છત્રીની છત
જરા મળી તો ઝરમર ઝરતો સુંદર શ્રાવણ ફેંકી દીધો. ઝરમર ઝરતો સુંદર શ્રાવણ ફેંકી દીધો ને અમે નીકળ્યા જ્યાં જ્યાં ત્યાંથી રસ્તો કાઢ્યો. અમે નીકળ્યા જ્યાં જ્યાં ત્યાંથી રસ્તો કાઢ્યો. વચ્ચે આવ્યો પર્વત એ પણ ફેંકી દીધો. ને સલામ તારા સંવેદનને સલામ સોસો. સલામ તારા સંવેદનને સલામ સોસો. એક મિનિટમાં આખો એ જણ ફેંકી દીધો. સલામ તારા સંવેદનને સલામ સોસો. એક મિનિટમાં આખો એ જણ ફેંકી દીધો. ખૂબ વલોવી કાઢી માખણ ફેંકી દીધો. ઘીની માફક તાવી હરક્ષણ ફેંકી દીધો. બીજી ગઝલ છે ઇરશાદ કવિ. કે ડગુ મગુ કે દંડવત ના થાતી ભાષા. ડગુ મગુ કે દંડવત ના થાતી ભાષા. ઓકારા પડકારા કરતી ગાતી ભાષા. ક્યા બાત હે. ડગુ મગુ કે દંડવત ના થાતી ભાષા. ઓકારા પડકારા કરતી ગાતી ભાષા. ને હું બોલું તો બાબડ ભૂતી ભૂલ ભલેરી. હું બોલું તો બાબડ ભૂતી ભૂલ ભરેલી. તું બોલે તો કેવી આ શરમાતી ભાષા. ક્યા બાત હે. હું બોલું તો બાબડ ભૂતી ભૂલ ભરેલી. તું બોલે તો કેવી આ શરમાતી ભાષા. ને પ્રેમ નામના પ્રદેશની મીઠી મદમાતી આખી દુનિયાને કેવી સમજાતી ભાષા. પ્રેમ નામના પ્રદેશની મીઠી મદમાતી આખી દુનિયાને કેવી સમજાતી ભાષા. ને દલપતના ડાપણને દાઢે વળગાડીને. દલપતના ડાપણને દાઢે વળગાડીને નર્મદના જોસ્સા જેવી જઝબાતી ભાષા. ને એક એક અક્ષરમાં આવે મહેક મજાની. એક એક અક્ષરમાં આવે મહેક મજાની. ચોક્કસ એ તો હોવાની ગુજરાતી ભાષા. એક એક અક્ષરમાં આવે મહેક મજાની. ચોક્કસ એ તો હોવાની ગુજરાતી ભાષા. ડગુ મગુ કે દંડવત ન થાતી ભાષા. હોંકારા પડકારા કરતી ગાતી ભાષા. પછીની એક ગઝલ છે રહ્યો નથી રણકાર ધરમનો. રહ્યો નથી રણકાર ધરમનો. તૂટી ગયો છે તાર ધરમનો. રહ્યો નથી રણકાર ધરમનો. તૂટી ગયો છે તાર ધરમનો. ને ગુરુવર્યના ગજવામાંથી. ગુરુવર્યના ગજવામાંથી સરસર સરતો સાર ધરમનો. ગુરુવર્યના ગજવામાંથી સરસર સરતો સાર ધરમનો. ને રાતે ચોર લૂંટારાઓનો. રાતે ચોર લૂંટારાઓનો. દિવસે છે અંધાર ધરમનો. રાતે ચોર લૂંટારાઓનો. દિવસે છે અંધાર ધરમનો. ને રાખો એને રામ ભરોસે. शेर देखिए हर्षभाई કે રાખો એને રામ ભરોસે. રાખો એને રામ ભરોસે. માણસ છે બીમાર ધરમનો. રાખો એને રામ ભરોસે. માણસ છે બીમાર ધરમનો. ને બાકી સગળે મંદી મંદી ધંધો ધમધોકાર ધરમનો. બાકી સગળે મંદી મંદી ધંધો ધમધોકાર ધરમનો. ને વાલ્મીકી ને વ્યાસ બને છે. વાલ્મીકી ને વ્યાસ બને છે. જેણે ખાધો માર ધરમનો. વાલ્મીકી ને વ્યાસ બને છે. જેણે ખાધો માર ધરમનો. રહ્યો નથી રણકાર ધરમનો. તૂટી ગયો છે તાર ધરમનો. ને છેલ્લી રચના કે ચલો ચલો
શોધીએ એક નવું અજવાળું. ચલો ચલો શોધીએ એક નવું અજવાળું. ફૂલ ફૂલ હોય બધે, ક્યાંય નહીં કાંટાળું. ચલો ચલો શોધીએ એક નવું અજવાળું. ફૂલ ફૂલ હોય બધે, ક્યાંય નહીં કાંટાળું. ચલો ચલો શોધીએ એક નવું અજવાળું. ને વર્ષ નવું તો વિચાર પણ નવા જ જોઈએ. વર્ષ નવું તો વિચાર પણ નવા જ જોઈએ. પ્રેમ ગલીના નાકે ઊભા અમે હોઈએ. પ્રેમ ગલીના નાકે ઊભા અમે હોઈએ. ને દિલના સૌ દરવાજે લાગણીઓને ઢાળું. દિલના સૌ દરવાજે લાગણીઓને ઢાળું. ચલો ચલો શોધીએ એક નવું અજવાળું. ને સંકલ્પો શ્વાસોમાં, હૈયામાં હામ હશે. સંકલ્પો શ્વાસોમાં, હૈયામાં હામ હશે. ઈચ્છાના આકાશે તું જ પછી ઝળહળશે. ઈચ્છાના આકાશે તું જ પછી ઝળહળશે. વેર ઝેરના વાડાને માર્યું છે તાળું. વેર ઝેરના વાડાને માર્યું છે તાળું. ચલો ચલો શોધીએ એક નવું અજવાળું. ફૂલ ફૂલ હોય બધે, ક્યાંય નહીં કાંટાળું. ચલો ચલો શોધીએ એક નવું અજવાળું. તો મિત્રો, આ હતા હરદ્વાર ગોસ્વામી. આપણી ભાષાનું ખૂબ ઉજળું નામ અને કવિતાના પ્રદેશમાં, ગઝલના પ્રદેશમાં એમણે ખૂબ કામ કર્યું છે. હમણાં જ એમણે માણસ બીમાર ધર્મનો ધર્મ આપણા ત્યાં કેટલી હદે માણસની અંદર સુધી ઉતરી ગયો છે એની વાત એમને સુપેરે કરી. ત્યારે મને સૌમ્ય જોશીના આ બે શેર યાદ આવે છે કે ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર. ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર. તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર. ને ત્યાં દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકા. કે ત્યાં દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકા. લાગે છે તને દૂરના ચશ્માય છે ઈશ્વર. તો તમે જુઓ કે ધર્મ કેટલો માણસની અંદર સુધી ઘટ્ટ થઈ ગયો છે. અને અત્યારનો તો એક સમય ચાલી રહ્યો છે કે જ્યાં આખા વિશ્વમાં કેટલીક એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે કે જે ના થવી જોઈએ. પણ મેં તમને જેમ કીધું કે મારે કેટલાક પ્રસંગો, અમુક કવિના પ્રસંગો, અમુક ઘટનાઓ, અમે જ્યારે સ્ટેજ ઉપર પણ બેઠા હોય ત્યારે પણ કેટલીક ઘટનાઓ એવી બનતી હોય કે જે કદાચ ઓડિયન્સને ના ખબર હોય પણ એ બની ગયું હોય. આવી જ એક ઘટના, એક પ્રસંગ, અમે લોકો એક કવિ સંમેલન સાહેબ આયોજન કરેલું. હું અને અહીંયા મારી સાથે મિત્ર અનિલ ચાવડા બેઠા છે સાહેબ. અને અમે લોકોએ સરસ આયોજન કર્યું અને એમાં અમે 6-7 કવિઓ હતા. અને એમાં એવું હતું કે સૌમ્ય જોશી હતા એક મારી છેક કોર્નરમાં બેઠેલા અને આયોજક તરીકે હું પણ એ દિવસે સાહેબ કવિતા વાંચતો જોગાનું જોગ. એટલે હું બરાબર પોડિયમ પાસે બેઠેલો જ્યાંથી કવિતા રજૂ કરે. અને એ દિવસે એવું થયું કે આપણા એક કવિ છે, એમનું નામ નથી આપતો, બહુ સારા કવિ છે, ઉત્તમ કવિ છે, એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. પણ એ દિવસ એવો હતો, એમને એવી ઈચ્છા થઈ કે આજે મારે તરન્નુમમાં રજૂ કરવી છે બધી કવિતાઓ. એટલે પછી તરન્નુમ એટલે મૂળ ગાઈને વાતને રજૂ કર્યું પોતાની. એટલે આપણા ત્યાં સાહેબ એવું છે કે ગુજરાતી મુશાયરા કે ગુજરાતી કવિ સંમેલનમાં હજી આ પ્રથા થોડી ઓછી છે. બહુ ઓછા કવિઓ છે કે જે સરસ રીતે ગાઈને પોતાની રજૂઆત કરતા હોય. ઉર્દુ અને હિન્દીમાં ખરું, પણ આપણા ત્યાં ગુજરાતી કવિ સંમેલન કે મુશાયરામાં આની પ્રથા થોડી ઓછી રહી છે. શોભિત દેસાઈ જેવા ગણ્યા ગાંઠ્યા 2-4 નામો છે. પણ એ કવિએ એ દિવસે તરન્નુમમાં પોતાની વાતને રજૂ કરવાનો વિચાર કર્યો. આયા અને પોડિયમ ઉપરથી એમને પહેલું ગીત ગાઈને રજૂ કર્યું. હવે અવાજ તો એટલો સારો નહીં, બેસુરું સાહેબ ગાય. એટલે પછી અમે કંટાળ્યા અને અમે તો 600-700 માણસને ટિકિટ આપેલી હોય. આપણને પણ ચિંતા હોય કે કાર્યક્રમ કેમનો જશે, ઓડિયન્સ પણ કંટાળ્યું હોય, અમે કંટાળ્યા હોય તો. એટલે મધુભાઈ, હું તો એકવાર ગ્રીન રૂમમાં આટો મારી આવ્યો. મેં કહું હવે આ બંધ થાય તો સારું. પછી એમણે તો બીજું ગીત પણ ચાલુ કર્યું. આ પણ હું તમને તરન્નુમમાં અને પાછું ગીતના 3 અંતરા, એટલે ગીત જલ્દી પતે નહીં. હવે ચાલતું હતું ત્યારે બધા કંટાળ્યા હતા સ્ટેજ ઉપર, બહુ સ્વાભાવિક છે. એટલે મારી છેલ્લે જે સૌમ્યભાઈ બેઠેલા, સૌમ્ય જોશીએ એક ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠી લખી દરેક પછી કવિને પાસ કરી. પછી ધીમે ધીમે મારા તરફથી ચિઠ્ઠી આવી એટલે બધા કવિ વાંચીને હસતા હતા મધુભાઈ. પછી છેલ્લે અનિલ પાસે ચિઠ્ઠી આવી એટલે અનિલે વાંચી એટલે પછી મને આપી. એટલે મેં કહ્યું શું છે? મને કે વાંચો. એટલે મેં વાંચી. એટલે એમાં લખ્યું હતું કે આજ પછી જો આ કવિને બોલાવવામાં આવશે તો આયોજકને જાણ સારું કે મારો પુરસ્કાર હવે પછી 35,000 રહેશે. તો આવી એટલે
એ કવિ નબળા છે, આ બધી આનંદનો વિષય છે, આમાં કંઈ એવું નથી, પણ એક આનંદનો વિષય છે કે કવિ મજબૂત હતા પણ એમને એ દિવસે એમનો ખરાબ હશે, એમને એવી ઈચ્છા થઈ કે અમારે તરન્નુમમાં આવી વાત રજૂ કરવી જોઈએ, પણ છેલ્લે પછી જુઓ સંચાલકનું કામ શું હોય છે, સંચાલક આખી બાજી સંભાળી લે. એનું કારણ છે કે સામે જે ઓડિયન્સ આવ્યું છે, જે લોકો આવ્યા છે, એ છેવટે કવિતાનો આનંદ મેળવવા આવ્યા છે અને એને એન્ટરટેન તો કરવાને જ છેવટે, કારણ કે આવ્યા છે 2 કલાકનો સમય કાઢીને છેવટે તો. એટલે એ સંચાલક જે હતા આપણા બીજા બહુ જાણીતા સંચાલક અંકિત ત્રિવેદી એ દિવસે સંચાલન કરતા, એટલે એમણે આવીને સરસ રીતે વાતને સંભાળી હતી, આયા અને પછી વાત કરી કે આજે કવિ એટલું સરસ ગાયું છે, એટલું સારું તો ક્યારે બાથરૂમમાં પણ નથી ગાતો. તો એ આખી વાતને એમને સાચી લીધી, કવિને જે કહેવું હતું એ વાત પણ પહોંચાડી અને વાત પણ સચવાઈ. એટલે આવા પ્રસંગો બનતા હોય છે, એની આનંદ હોય છે છેવટે. છેલ્લે જ્યારે 3 કલાકનો કાર્યક્રમ પૂરો થાય ત્યારે એનો અમે લોકો પણ આનંદ લેતા હોય છે અને કવિને પછી પણ કેટલી વાર અમે લોકો અમારા કવિ સંમેલન બોલાય છે, બહુ સરસ રીતે કવિતાઓ રજૂ કરતા હોય છે. પણ હવે પછી મારે જે કવિને રજૂ કરવા છે, આપણી ભાષાનું ખૂબ મોટું નામ, એમને ખૂબ નાની ઉંમરમાં ઘણી બધી સફળતાઓ મેળવી, ઘણા બધા એવોર્ડ્સ મેળવ્યા. એ તો એવોર્ડ્સ તો એક પછીની વસ્તુ છે, પણ એમને ઘણી નાની ઉંમરમાં કવિતાના શબ્દને સાધ્ય કરી દીધો. આ કવિ મારા અંગત મિત્ર છે, એનો પણ આનંદ છે. કવિ અનિલ ચાવડાની વિનંતી કરું કે કવિ આવો, જગતના મંચ ઉપર તમારું સ્વાગત છે, તમારી કવિતાનો શબ્દ અમારા સૌ સુધી પહોંચાડો. કવિ અનિલ ચાવડા. થેન્ક યુ તેજસભાઈ. હરદ્વારભાઈ હમણાં ધર્મની વાત પૂરી કરી, ધર્મને હૃદયથી આખી ગઝલ સંભળાવી, ત્યારે એ જ વાત પર પગલું મૂકી અને મારી વાત આગળ રજૂ કરું કે જેમ ડાળી પર ફૂલોનો મહેકતો પરિચય ઉગે, જેમ ડાળી પર ફૂલોનો મહેકતો પરિચય ઉગે, કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઉગે. કે જેમ ડાળી પર ફૂલોનો મહેકતો પરિચય ઉગે, કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઉગે, ને ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે. ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે, ક્યાંક કંકુ પણ ખરે તો તરત દેવાલય ઉગે. ને એવું કીધું છે કે દિવાળી અથવા નવા વર્ષ ઉપર પણ એક રચના કહેવી, તો દિવાળી ઉપરની એક ગીત સંભળાવું કે લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ, લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ, આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ. લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ, આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ, ને ઉદાસીઓના ફટાકડાઓ ઝટપટ ફોડી દઈને, ઉદાસીઓના ફટાકડાઓ ઝટપટ ફોડી દઈને, ચહેરા ઉપર ફૂલ જડીસમ ઝરતું સ્મિત લઈને, ને કોઈ પણ કારણ વિના જ કરીએ એકબીજાને પ્રેમ. કે લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ, આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ. ને સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો, સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો, ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ લકીરો. ને ભીતર ભર્યું જ છે અજવાળું તો ના ઝળહળીએ કેમ. કે લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ, તો આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ. ને ગઝલ સંભળાવું. જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે, જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે. કે જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે, ને મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં, મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે, કે મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં, એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે, ને કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં, કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં, બદદુઆઓ પણ ઘણી આશીષમાંથી નીકળી છે. કે કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં, બદદુઆઓ પણ ઘણી આશીષમાંથી નીકળી છે, ને જો ચૂલાલગ નહીં જવા દો તો જશે એ જ્વાળામુખી લગ. જો ચૂલાલગ નહીં જવા દો તો જશે જ્વાળામુખી લગ. નાની અમથી આગ જે માચીસમાંથી નીકળી છે,
કે જો ચૂલા લગ નહીં જવા દો તો જશે જ્વાળામુખી લગ. નાની અમથી આગ જે માચીસમાંથી નીકળી છે ને છે સમય તો 12+12 અંધારી ગુફાઓ. દિવસ રાતને આપણે 12 કલાકમાં વહેંચી દીધા છે કે છે સમય તો 12+12 અંધારી ગુફાઓ ને હયાતી રોજ એ 24માંથી નીકળી છે. કે જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે. ને આપ્યું ઈશ્વર એક સાથે 2 ગણું તે ધન મને. આપ્યું ઈશ્વર એક સાથે 2 ગણું તે ધન મને. ગોઠવી દીધા છે મિત્રોમાં જ સૌ દુશ્મન મને. કે આપ્યું ઈશ્વર એક સાથે 2 ગણું તે ધન મને. ગોઠવી દીધા છે મિત્રોમાં જ સૌ દુશ્મન મને. ને ના અસર કરતું હવે તો કોઈ પણ સાંત્વન મને. ના અસર કરતું હવે તો કોઈ પણ સાંત્વન મને. એમ અંધારામાં ડૂબાડી રહ્યું છે મન મને. ને ઝાંઝરી પહેરાવવાનો ઢોલ ટીપ્યો ગામમાં. ઝાંઝરી પહેરાવવાનો ઢોલ ટીપ્યો ગામમાં ને બાદમાં પહેરાવી દીધું બેડીનું બંધન મને. ઝાંઝરી પહેરાવવાનો ઢોલ ટીપ્યો ગામમાં ને બાદમાં પહેરાવી દીધું બેડીનું બંધન મને. ને મારો ચહેરો તારા બંને હાથ વચ્ચ ચગદાય છે. મારો ચહેરો તારા બંને હાથ વચ્ચ ચગદાય છે. હાથ જોડીને કરે છે જ્યારે તું વંદન મને. કે મારો ચહેરો તારા બંને હાથ વચ્ચ ચગદાય છે. હાથ જોડીને કરે છે જ્યારે તું વંદન મને. ને ફોસલાવીને પ્રથમ ગુલમોર મારો લઈ લીધો. ફોસલાવીને પ્રથમ ગુલમોર મારો લઈ લીધો. ને હવે દેવા મથે છે હાથમાં તું ગન મને. ને જગ સુધી નહીં હું મથું છું જાત સુધી પહોંચવા. જગ સુધી નહીં હું મથું છું જાત સુધી પહોંચવા. આશા છે કે લઈ જશે આ કાવ્યનું વાહન મને. કે આપ્યું ઈશ્વર એક સાથે 2 ગણું તે ધન મને. ગોઠવી દીધા છે મિત્રોમાં જ સૌ દુશ્મન મને. ને છેલ્લી રચના કહી અને મારી વાત પૂરી કરું. કે કાં તો મારા મૂળ ઉખાડો, કાં મારી પર પાન ઉગાડો. કાં તો મારા મૂળ ઉખાડો, કાં મારી પર પાન ઉગાડો. ને ભીતર કશુંક રણકે છે તો આપણે કહીએ ને અંદરનો અવાજ. ભીતર કશુંક રણકે છે તો ભીતર જઈને ફોન ઉપાડો. રિંગ આવતી હોય કે ભીતર કશુંક રણકે છે તો ભીતર જઈને ફોન ઉપાડો. ને રસ્તા વચ્ચે કાળ ઊભો છે. રસ્તા વચ્ચે કાળ ઊભો છે તો જરા જોરથી હોર્ન વગાડો. રસ્તા વચ્ચે કાળ ઊભો છે જરા જોરથી હોર્ન વગાડો. ને અહીંયા તો મેદાન છે ભાઈ. અહીંયા તો મેદાન છે ભાઈ. કોને કહો છો દ્વાર ઉગાડો. અહીંયા તો મેદાન છે ભાઈ. કોને કહો છો દ્વાર ઉગાડો. ને ધોરી નસ પર બ્લેડ ઘસો છો. ધોરી નસ પર બ્લેડ ઘસો છો જાણે વાયોલિન વગાડો. ધોરી નસ પર બ્લેડ ઘસો છો જાણે વાયોલિન વગાડો. ને સન્નાટો કરડે છે ઘરનો. સન્નાટો કરડે છે ઘરનો તો ફળિયા આગળ બોર્ડ લગાડો. કે કાં તો મારા મૂળ ઉખાડો, કાં મારી પર પાન ઉગાડો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ હતા કવિ અનિલ ચાવડા. એમની ગઝલના શબ્દનો મિજાજ અલગ છે. એમની જ એક શેર છે કે આંસુ છે આંખોની ફેશન. આજના સંદર્ભમાં જુઓ કે કેવી રીતે વાતને લાવીને કવિ મૂકે છે કે આંસુ છે આંખોની ફેશન, તમે રડ્યા કોંગ્રેચ્યુલેશન. તો એની જબાનનો લહેકો અલગ છે. જ્યારે અંગ્રેજી શબ્દનો પણ જ્યારે ઉપયોગ કરે છે ત્યારે પણ તમને એમાંથી મૂળ કવિતા મળે. એ કવિએ એનો સ્વવિવેક એ રીતે જાળવેલો છે. તે રીતે આપણી ભાષાનું આજનું ઉજળું નામ છે. પણ મારે તમારા સુધી રમેશ પારેખને પહોંચાડવા છે.
આપણી ભાષાના રમેશ પારેખમાં એવું કહેવાય કે જ્યારે પણ હું રમેશ પારેખની વાત કરું ત્યારે તમને સીધા જ ગીતો યાદ આવે, એમના જાણીતા ગીતોથી માંડીને તમામ. આપણે એમને લગભગ ગીત કવિ તરીકે થોડાક બાંધીને રાખ્યા કે એ ગીત કવિ છે. બાકી એમને ગઝલોમાં પણ ઉત્તમ કામ કર્યું છે. ગઝલ પણ તમે વાંચો ત્યારે તમને ખબર પડે કે એમના શેરમાં એ વાત છે જે ગીતમાં હોય છે. તમારા સુધી એમની જ ગઝલના 2 શેર પહોંચાડું કે આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ, કે આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ, ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ. હવે તો જાસો તો બધાને અત્યારના જે યુવાન મિત્રો જોડાયા હશે એમને તો કદાચ ખ્યાલ પણ નહીં કે જાસો એટલે શું. જાસા ચિઠ્ઠી તમને ખ્યાલ હતો પહેલાં આપણા ત્યાં મોકલવામાં આવતી. પહેલાંના શું હતા કે જે આવી રીતે ધાડ પાડવું હતા એ લોકો પણ વિવેકી હતા, સંસ્કારી હતા. એટલે પહેલાં જાસા ચિઠ્ઠી મોકલે કે આ દિવસે આ તારીખે આટલા સમય આવીશ, તમે તૈયારી રાખજો, આટલું તો હું લઈને જ જઈશ. તેટલા સંસ્કારી હતા એ સમયના ડાકુઓ કે આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ, ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ, ને થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ, થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ, તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ, ને ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે, ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે, હોડી ડૂબાડવાને તું દરિયો ન મોકલાવ, આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ. તો આ આપણી ભાષાના આ ઉત્તમ કવિઓ. અને હું તો રમેશ પારેખની જ્યારે વાત કરું છું ત્યારે તમારા સુધી આ વાત પણ પહોંચાડું કે વિશ્વમાં એવા 2 જ વ્યક્તિત્વો છે કે જેમનો ગ્રંથ લઈ અને આખા નગરની યાત્રા કરવામાં આવી હોય. પહેલો ગ્રંથ એ આચાર્ય હેમચંદ્રાચાર્ય રચિત વ્યાકરણનો ગ્રંથ હતો, સિદ્ધ હેમ શબ્દાનું શાસન, કે જે તે સમયે હાથીની અંબાડી ઉપર નગર યાત્રા કરવામાં આવી. જુઓ તમે કે ગ્રંથનું કેટલું મહત્વ છે, શબ્દનું કેટલું મહત્વ છે. અને એ પછી એકમાત્ર કવિ છે રમેશ પારેખ કે જેમનો ગ્રંથ આદરણીય મોરારી બાપુ માથા ઉપર લઈ અને આખા અમરેલીમાં એમને એ નગર યાત્રા કરી. તો આ એક બહુ મોટી વાત છે કે એક કવિનું સન્માન, એના શબ્દનું સન્માન, એના કવિતાનું સન્માન આ રીતે થાય. જ્યારે હું વાત કરું છું ત્યારે આપણા ગુણવંત વ્યાસ, આ હું તમને ઓથેન્ટિક વાત પહોંચાડું એટલે તમને નામ સાથે કહું કે ગુણવંત વ્યાસ જે તે સમયે રમેશ પારેખ એ નામથી કથાઓ કરતા, હજી પણ કરે છે. રમેશ પારેખની જ કથાઓ, જેમાં આપણા ત્યાં રામાયણની કથા થાય, મહાભારતની, એમ રમેશ પારેખની કથા થાય, જેમાં રમેશ પારેખની જ વાત હોય, કવિતા હોય, પ્રસંગો હોય. એમાં જ આ પ્રસંગ એમણે કીધેલો છે કે રમેશ પારેખ જે તે સમયે આવી રીતે કવિતાઓ કરતા તો એમના એક પરિચિત મિત્ર હતા. એમને થયું કે આ તો બહુ સરસ કવિ છે, તો આપણે આદરણીય બાપુ સુધી આ વાત પહોંચાડવી જોઈએ, મોરારી બાપુ સુધી, કારણ કે બાપુ ખૂબ પ્રેમાળ છે. એમને ભાવકો, એમને આવી રીતે કવિઓ પ્રત્યે, કલાકાર પ્રત્યે ખૂબ પ્રેમ છે. અને બાપુ હંમેશા એવું છે કે આપણે કોઈ પણ આવો સારો કલાકાર હોય તેમને જરૂરથી સાંભળીએ. તો એ જે વ્યક્તિ હતા એમણે પરિચિત વ્યક્તિએ વાત કરી મોરારી બાપુને કે બાપુ આવી રીતે એક કવિ છે અમરેલીના અને બહુ ઉત્તમ કવિ છે, તમારે એમને સાંભળવા જોઈએ. એટલે બાપુએ કીધું કે જો આટલા ઉત્તમ કવિ હોય ને તમે કહેતા હોય તો જરૂર આપણે એમને સાંભળીએ. તો તમે એમને ત્યાં જઈને વાત કરો કે બાપુની ઈચ્છા છે તો તમે આવો મહુવા અને તમારી કવિતાઓ સાંભળે બાપુ. એટલે બાપુની વાત લઈ અને એ મિત્ર જે છે પરિચિત વ્યક્તિએ રમેશ પારેખ પાસે ગયા અને વાત કરી કે બાપુની ઈચ્છા છે કે તમે આવો અને કવિતા સંભળાવો. ત્યારે પહેલી વખતનો બનાવ એવો છે કે જ્યારે રમેશ પારેખ એમ કહે છે કે બાપુને કવિતા સાંભળવી હોય તો એમને અમરેલી આવવું પડે, હું મહુવા ના જઉં. પણ બાપુ પણ એટલા જ ખુમારીવાળાને એટલા જ પ્રેમ કરતા હતા કવિઓને, કલાકારોને. બાપુએ તરત જ કીધું કે કવિની વાત બિલકુલ સાચી છે, કવિતા મારે સાંભળવી છે તો મારે અમરેલી જવું જોઈએ. પછી બાપુ અમરેલી જાય છે અને બાપુ ત્યાં એમને કલાકો સુધી એમની કવિતાઓ સાંભળે છે. એ પછી તો ખૂબ પરિચય ગાઢ બને છે, ખૂબ પ્રેમ થાય છે. પછી તો અમરેલીથી એ પણ જાય છે મહુવા અને ઘણી વખત કવિતાઓ સંભળાવે છે. બાપુ સાથે વિદેશ યાત્રાઓ પણ ઘણી કરે છે. એટલે આ રીતે આપણી ભાષાનું આ ઉજળું નામ અને આવા કવિઓ કે જે પોતાની વાતને રજૂ કરવા માટે પણ પોતાનું સ્ટેન્ડ લઈ શકે. પણ હવે જે કવિને રજૂ કરવા છે એ કવિ એટલે કે તેજસ દવે, હું મારા વખાણ કરી જ લઉં, આપણા વખાણ સાહેબ કોઈ ના કરે એટલે આપણે કરવા પડે. તો હું રમેશ પારેખની વાત નીકળી છે તો હું ગીત સંભળાવીશ. આજે મારે ગઝલ નથી સંભળાવી મધુભાઈ, તો હું 2-3 ગીત સંભળાવું મારા આખા ગીત. આજે આખા ગીત સંભળાવવા છે ને. આપણા ત્યાં હવે દિવાળીનો સમય, પર્વ નજીક છે તો દરેક વ્યક્તિને છેવટ એવું હોય કે એની અંદરથી બધા તત્વો તો રાવણના ના નીકળે પણ કેટલાક તત્વો નીકળે. તો હું એવી ઈચ્છા રાખું કે મારી અંદરથી હવે આ નવા વર્ષમાં કંઈક ખરાબ છે એમાંનું થોડુંક તો એટલીસ્ટ બહાર નીકળે. તો આ એનું ગીત છે કે બહારથી સળગાવ્યો રાવણના દેહને મેં જ્યારથી, કે બહારથી સળગાવ્યો રાવણના દેહને મેં જ્યારથી, અંદરથી રામ થયો ત્યારથી. કે બહારથી સળગાવ્યો રાવણના દેહને મેં જ્યારથી, કે અંદરથી રામ થયો ત્યારથી. ને પહેલો બંધ છે કે હું જ ગયો હારી ને હું જ ગયો જીતી, હું કૈકેયીની જેમ રોજ બળતો. કૈકેયી ક્યારે જીતી ને ક્યારે હારી પણ નહીં, એવી અવસ્થામાં જ રહી કે હું જ ગયો હારી ને હું જ ગયો જીતી, હું કૈકેયીની જેમ રોજ બળતો ને શબરીની જેમ કરું મારી પ્રતીક્ષા ને હું જ મને સામેથી મળતો.
કે હું જ ગયો હારી ને હું જ ગયો જીતી, હું કૈકેયીની જેમ રોજ બળતો, શબરીની જેમ કરું મારી પ્રતીક્ષા ને હું જ મને સામેથી મળતો. ને ક્રોસલાઈન છે કે સ્પર્શ મારો થયો છે મને જ્યારથી, કે સ્પર્શ મારો થયો છે મને જ્યારથી, અંદરથી રામ થયો ત્યારથી. કે બહારથી સળગાવ્યો રાવણના દેહને મેં જ્યારથી. ને મધુભાઈ છેલ્લો બંધ છે, છેલ્લો બંધ તમારા સુધી પહોંચાડું છું કે સોનાની લંકામાં સીતાને લાવવાની ભૂલ કરી બેઠો હું પોતે. કે સોનાની લંકામાં સીતાને લાવવાની ભૂલ કરી બેઠો હું પોતે, ને બદલામાં જીવ દઈ બેઠા સ્વજન મારા એકલાની વાસનાના ભોગે. કે સોનાની લંકામાં સીતાને લાવવાની ભૂલ કરી બેઠો હું પોતે, ને બદલામાં જીવ દઈ બેઠા સ્વજન મારા એકલાની વાસનાના ભોગે. ને પછી શું કે જીવ મારો હણાયો છે જ્યારથી, કે જીવ મારો હણાયો છે જ્યારથી, અંદરથી રામ થયો ત્યારથી. બહારથી સળગાવ્યો રાવણના દેહને મેં જ્યારથી, અંદરથી રામ થયો ત્યારથી. ને એક બીજા ગીત તરફ જવું છે. આપ ગીત ક્યારેય આમ કવિ સંમેલનમાં નથી વાંચવાનું થતું, તો અવિનભાઈ એક ગીત કે રોજ હવે આ આંસુ પીને સ્મરણ ઉગ્યા છે લીલા મારી આંખોમાં પણ આજે. કે રોજ હવે આ આંસુ પીને સ્મરણ ઉગ્યા છે લીલા મારી આંખોમાં પણ આજે, ને તેમ છતાં આ છાતી મારી બળબળ બળતી જાય, કહો એ કોને કારણ દાજે. કે રોજ હવે આ આંસુ પીને સ્મરણ ઉગ્યા છે લીલા મારી આંખોમાં પણ આજે. ને પહેલો બંધ છે કે આંગણ સૂના સૂની મેળી સૂના ગામના પાદર ઊભો કેમ રહ્યો છું રણમાં. કે આંગણ સૂના સૂની મેળી સૂના ગામના પાદર ઊભો કેમ રહ્યો છું રણમાં. પ્રથમ પૂછ્યું મેં મને જ તો મેં જાણ્યું કંઈ બીજું નથી છે ખાલી પો કારણમાં. કે આંગણ સૂના સૂની મેળી સૂના ગામના પાદર ઊભો કેમ રહ્યો છું રણમાં. અરે પ્રથમ પૂછ્યું મેં મને જ તો મેં જાણ્યું કંઈ બીજું નથી છે ખાલી પો કારણમાં. ને પછી શું કે ખાલીખમ રસ્તાની ધારે ઊભા છે આ ઝાડ છતાંય કોઈ નથીનો ડૂમો બાજે. ખાલીખમ રસ્તાની ધારે ઊભા છે આ ઝાડ છતાંય અરે કોઈ નથીનો ડૂમો બાજે. રોજ હવે આ આંસુ પીને સ્મરણ ઉગ્યા છે લીલા મારી આંખોમાં પણ આજે. ને છેલ્લો બંધ છે ગામનું દ્રશ્ય છે સાહેબ કે સમય સાંજના ટાણે થાતો ઝાલરનો રણકાર હવે ત્યાં સૂના મંદિર ગાતા. કે સમય સાંજના ટાણે થાતો ઝાલરનો રણકાર હવે ત્યાં સૂના મંદિર ગાતા. ને ઉડે હવામાં ધૂળની ડમરી ગોધણ સાથોસાથ નથી એ દ્રશ્ય હવે દેખાતા. કે સમય સાંજના ટાણે થાતો ઝાલરનો રણકાર હવે ત્યાં સૂના મંદિર ગાતા. ને ઉડે હવામાં ધૂળની ડમરી ગોધણ સાથોસાથ નથી એ દ્રશ્ય હવે દેખાતા. ને કોઈ સાપની જેમ જ ડંખે વીત્યો એ ભૂતકાળ મને મારામાં શાને કાજે. કે રોજ હવે આ આંસુ પીને સ્મરણ ઉગ્યા છે લીલા મારી આંખોમાં પણ આજે. અરે તેમ છતાં આ છાતી મારી બળબળ બળતી જાય, કહો એ કોને કારણ દાજે, કહો એ કોને કારણ દાજે. ને એક મારું છેલ્લું ગીત તમારા સુધી મોકલું છું. લાંબી બેરના ગીત છે એટલે એક ગીત ઓછું વાંચું છું. આ પણ લાંબી જ બેરનું ગીત છે અને આ પણ બહુ ઓછું વાંચવાનું થતું હોય. આ ગીત તમારા સુધી મોકલું. મૂળ ઝાડ તો એક પ્રતીક છે, છેવટે વૃદ્ધની વાત છે, વૃદ્ધ પિતાની જે દુર્દશા થતી હોય એની વાત છે. કે ખુલ્લી આંખે જોઉં રોજ હું ટગર ટગર એ ઝાડના પીળા પીળા પાનની સૂકી ડાળો. કે ખુલ્લી આંખે જોઉં રોજ હું ટગર ટગર એ ઝાડના પીળા પીળા પાનની સૂકી ડાળો. ને ઊભું એકલું બળબળ બળતું ઝાડનો છાંયો કહેતો હવે તમારો વારો, તમને તમે જ બાળો. ખુલ્લી આંખે જોઉં રોજ હું ટગર ટગર એ ઝાડના પીળા પીળા પાનની સૂકી ડાળો. ને પહેલો બંધ છે કે મૂળથી ઉખડી જાશે હમણાં એમ થતું ત્યાં થડની નીચે નાનકડી એક ખિસકોલી બાકોરું પાડે. કે મૂળથી ઉખડી જાશે હમણાં એમ થતું ત્યાં થડની નીચે નાનકડી એક ખિસકોલી બાકોરું પાડે. નથી અહીં કોઈ અવર જવર વેરાન થયેલા જંગલ વચ્ચે કોઈ હજી પણ એવું છે જે ઝાડ ગમાડે. કે મૂળથી ઉખડી જશે હમણાં એમ થતું ત્યાં થડની નીચે નાનકડી એક ખિસકોલી બાકોરું પાડે. નથી અહીં કોઈ અવર જવર વેરાન થયેલા જંગલ વચ્ચે કોઈ હજી પણ એવું છે જે ઝાડ ગમાડે. ને જાઉં કેમ હું પાછો એના શૈશવ પાસે, દરેક પળમાં વધતી ઉંમર કરે ઝાડનો કાં સરવાળો.
કે જાઉં કેમ હું પાછો, કે જાઉં કેમ હું પાછો એના શૈશવ પાસે, દરેક પળમાં વધતી ઉંમર કરે ઝાડનો કાં સરવાળો, કે ખુલ્લી આંખે જોઉં રોજ હું ટગર ટગર એ ઝાડ, ઝાડના પીળા પીળા પાન, પાનની સૂકી ડાળો. ને છેલ્લો બંધ છે. વૃદ્ધ પોતાના બાળકોને શું કહે છે કે તમે જ ટોચે માળા બાંધ્યા, રહી ગયા છે પીંછા એમાં, એ પીંછાઓ જાઓ જઈને બહાર નીકાળો. જો તો હું સૂકો જ થઈ ગયો છું, તમારે મને છોડીને જ જવો છે, તો હવે ઘરમાંથી બધી જ વસ્તુ લઈને જાઓ. કે તમે જ ટોચે માળા બાંધ્યા, રહી ગયા છે પીંછા એમાં, એ પીંછાઓ જાઓ જઈને બહાર નીકાળો. ને ટહુકાઓનું ગામ મૂકીને ઉડી ગયેલા પંખી, પેલા લેણ દેણના કિસ્સા કહું છું પાછા વાળો. કે તમે જ ટોચે માળા બાંધ્યા, રહી ગયા છે પીંછા એમાં, એ પીંછાઓ જાઓ જઈને બહાર નીકાળો. ને ટહુકાઓનું ગામ મૂકીને ઉડી ગયેલા પંખી, પેલા લેણ દેણના કિસ્સા કહું છું પાછા વાળો. ને ઘટાટોપ કંઈ લીલું લીલું ઉગી રહ્યું છે મારી અંદર, હવે રોજ હું કહેતો આવો મને ઓગાળો, ખુલ્લી આંખે જોઉં રોજ હું ટગર ટગર એ ઝાડ, ઝાડના પીળા પીળા પાન, પાનની સૂકી ડાળો, પાનની સૂકી ડાળો. થેન્ક યુ સો મચ. તો આ ક્યારેક એવું થાય કે ગીતો, લાંબી બેરના ગીત તો લગભગ ઓછું થતું હોય કવિ સમય, લાંબી બેરના ગીતો તમારા સુધી પહોંચાડ્યા. પણ જ્યારે હું આખી વાત કરું છું ત્યારે મારે જ્યારે બીજા કવિ તરફ જવું છે ત્યારે એક નાનકડો પ્રસંગ કરી અને બીજા કવિ તરફ આપણે જવું છે. વાત એવી છે કે સાહેબને તો ખ્યાલ હશે, હર્ષભાઈ તો અહીંયા હાજર છે, ઉચ્છંગરાય ઢેબર જે તે સમયે આપણા મુખ્યમંત્રી રહ્યા. અને આ ઉચ્છંગરાય ઢેબરે મધુભાઈ એવું થયું કે એમને ખ્યાલ હતો, અને એ સમયે આપણા અમૃત ઘાયલ એ આપણા જે તે સમયે સરકારી નોકરી પણ કરતા, અને એમણે એવી વિનંતી કરાવડાઈ કોઈક મોટા અધિકારી પાસે કે તમે જાઓ અને આપણા જે ધારાસભ્યો બધા આજે ભેગા થવાના છે તો આજે સાંજે કવિને એમ કહો કે એમની કવિતાઓ થોડીક અહીંયા આપણા બધા સુધી પહોંચાડે. એટલે જે મોટા અધિકારી હતા એ ઘાયલ સાહેબ પાસે ગયા અને રજૂઆત કરી, વિનંતી કરી કે આવી રીતે સાંજનું એક આમંત્રણ છે અને આપણા આદરણીય મુખ્યમંત્રીએ તમને કીધું છે તો તમે આવો અને તમારી કવિતાઓ અમારા સૌ સુધી પહોંચાડો, તમે કવિતા વાંચો એનો આનંદ થાય. એટલે તરત ઘાયલ સાહેબ એવું કીધું કે એવી રીતે હું કવિતા વાંચવા ના આવું, મને સુવ્યવસ્થિત રીતે અમુક દિવસો પહેલાં જો તમે આમંત્રણ મોકલ્યું હોય તો એની તૈયારી કરો, તમે એમ કહો આજે જ સાંજે છે તો હું એમ કવિતા વાંચવા ના આવું. ત્યારે એ મોટા અધિકારી થોડા ગુસ્સે થાય કે ભાઈ તમે તો સરકારી નોકર છો અને તમને મુખ્યમંત્રીનું આમંત્રણ છે, તમે આવી રીતે ના પાડી શકો. એટલે તરત ઘાયલ સાહેબે એમની ખુમારીને છાજી એવો જવાબ આપ્યો. ઘાયલ સાહેબે એવું કીધું કે અમૃતલાલ લાલજી ભટ્ટ એ સરકારી નોકર છે, ઘાયલ નહીં, અને ઘાયલ નથી જતા કવિતા વાંચવા. તો આ આપણી ભાષાના કવિઓની ખુમારી છે અને આ પણ લોકો સુધી પહોંચે. એટલે આજે એવો વિચાર થયો કે કેટલાક પ્રસંગો તમારા સુધી પહોંચાડું. પણ આવો હવે મારે એક એવા કવિ પાસે જવું છે કે આ કવિએ પણ ખૂબ ટૂંકા ગાળાની અંદર ગઝલ વિશ્વની અંદર, કવિતાના વિશ્વમાં ખૂબ મોટું કામ કર્યું, અને અત્યારે તો એમના હવે બીજો સંગ્રહ પણ એ અત્યારે આપણા સુધી પ્રકાશિત કરીને મોકલવાના છે. તો મારા ત્રીજો, કારણ કે 2 પુસ્તક તો એ સાથે એમને કર્યા હતા, એટલે ત્રીજો કાવ્ય સંગ્રહ, ગઝલ સંગ્રહ તેઓ પ્રકાશિત કરી રહ્યા છે એવા સમયે, અને ખૂબ અત્યારે આપણું ભાષામાં જાણીતું નામ થઈ ચૂક્યું છે એવા ભાવિન ગોપાણીને વિનંતી કરું કે કવિ આવો, જગતના મંચ ઉપર તમારું સ્વાગત છે, તમારી ભાષાનો શબ્દ, આપણી ભાષાનો શબ્દ અમારા સુધી પહોંચાડો. કવિ ભાવિન ગોપાણી. આભાર તેજસભાઈ. આપ સૌ દર્શક મિત્રોને નવા વર્ષના અભિનંદન. એક મુક્તક અને થોડી ગઝલ. આજથી આપણું વર્ષ બદલાય છે, આજથી આપણું વર્ષ બદલાય છે, રોગ તો એ જ છે, નર્સ બદલાય છે. આજથી આપણું વર્ષ બદલાય છે, રોગ તો એ જ છે, નર્સ બદલાય છે. ક્યાંક થઈ પણ શકે કંટકો બે અસર, ક્યાંક થઈ પણ શકે કંટકો બે અસર, ટેરવે ટેરવે સ્પર્શ બદલાય છે. ક્યાંક થઈ પણ શકે કંટકો બે અસર, ટેરવે ટેરવે સ્પર્શ બદલાય છે. આજથી આપણું વર્ષ બદલાય છે, રોગ તો એ જ છે, નર્સ બદલાય છે. ગઝલ છે. ઉછળતો જોઈને દરિયો ખલાસી બહુ વિચારે છે, ઉછળતો જોઈને દરિયો ખલાસી બહુ વિચારે છે, આ મનમાં આવતા પહેલા ઉદાસી બહુ વિચારે છે. ઉછળતો જોઈને દરિયો ખલાસી બહુ વિચારે છે, આ મનમાં આવતા પહેલા ઉદાસી બહુ વિચારે છે. ખર્યો તારો ને જેની કોઈએ પણ નોંધ ના લીધી, ખર્યો તારો ને જેની કોઈએ પણ નોંધ ના લીધી, હજી એના વિશે મારી અગાસી બહુ વિચારે છે.
ખર્યો તારો ને જેની કોઈએ પણ નોંધ ના લીધી, હજી એના વિશે મારી અગાસી બહુ વિચારે છે. સતત કાંટા ઉપર છે ચાલવાનો ફાયદો આપણ, સતત કાંટા ઉપર છે ચાલવાનો ફાયદો આપણ, હવે પગમાં થતા પહેલા કપાસી બહુ વિચારે છે. સતત કાંટા ઉપર છે ચાલવાનો ફાયદો આપણ, હવે પગમાં થતા પહેલા કપાસી બહુ વિચારે છે. ફરે છે એવું શું આ લોહીમાં વિચારવા લાયક, ફરે છે એવું શું આ લોહીમાં વિચારવા લાયક, કે મારો વૈદ્ય પણ નાડી તપાસી બહુ વિચારે છે. ફરે છે એવું શું આ લોહીમાં વિચારવા લાયક, કે મારો વૈદ્ય પણ નાડી તપાસી બહુ વિચારે છે. અને શેર છે, દિવાલો પર અમુક ફોટામાં ચહેરો જોઈ લાગે છે, દિવાલો પર અમુક ફોટામાં ચહેરો જોઈ લાગે છે, ભલે ને થઈ ગયા એ સ્વર્ગવાસી બહુ વિચારે છે. દિવાલો પર અમુક ફોટામાં ચહેરો જોઈ લાગે છે, ભલે ને થઈ ગયા એ સ્વર્ગવાસી બહુ વિચારે છે. અને આ ગઝલનો અંતિમ શેર છે, તને છે સ્પર્શવાની વાત થોડી વાર તો લાગે, તને છે સ્પર્શવાની વાત થોડી વાર તો લાગે, નવા રસ્તા ઉપર પહેલો પ્રવાસી બહુ વિચારે છે. તને છે સ્પર્શવાની વાત થોડી વાર તો લાગે, નવા રસ્તા ઉપર પહેલો પ્રવાસી બહુ વિચારે છે. બીજી એક ગઝલનો મતલા છે, સાવ સામે જ છું તો આવ હવે, સાવ સામે જ છું તો આવ હવે, યાર થોડી તો હદ વટાવ હવે. સાવ સામે જ છું તો આવ હવે, યાર થોડી તો હદ વટાવ હવે. જો બચાવી શકે બચાવ હવે, જો બચાવી શકે બચાવ હવે, મેં ઉછેર્યો છે અણબનાવ હવે. જો બચાવી શકે બચાવ હવે, મેં ઉછેર્યો છે અણબનાવ હવે. ચાલ હું આંસુઓ છુપાઉં છું, ચાલ હું આંસુઓ છુપાઉં છું, તુંય તારી ખુશી છુપાવ હવે. ચાલ હું આંસુઓ છુપાઉં છું, તુંય તારી ખુશી છુપાવ હવે. ભીંતથી પોપડા ખર્યા છે ત્યાં, ભીંતથી પોપડા ખર્યા છે ત્યાં, એક ચહેરાનો છે પડાવ હવે. ભીંતથી પોપડા ખર્યા છે ત્યાં, એક ચહેરાનો છે પડાવ હવે. એક બારીનો કાચ ફૂટ્યો છે, એક બારીનો કાચ ફૂટ્યો છે કબૂતરની આવજાવ હવે. એક બારીનો કાચ ફૂટ્યો છે, એક બારીનો કાચ ફૂટ્યો છે કબૂતરની આવજાવ હવે. અને આ ગઝલનો અંતિમ શેર, ક્યાંક ખીંટી મળે તો ટાંગી દઉં, ક્યાંક ખીંટી મળે તો ટાંગી દઉં, ખૂબ પહેરી લીધો સ્વભાવ હવે. ક્યાંક ખીંટી મળે તો ટાંગી દઉં, ખૂબ પહેરી લીધો સ્વભાવ હવે. સાવ સામે જ છું તો આવ હવે, યાર થોડી તો હદ વટાવ હવે. બીજી એક ગઝલ છે, અજવાસ તાર તાર ખબર પણ પડી નહીં, અજવાસ તાર તાર ખબર પણ પડી નહીં, થઈ રાત આર પાર ખબર પણ પડી નહીં. અજવાસ તાર તાર ખબર પણ પડી નહીં, થઈ રાત આર પાર ખબર પણ પડી નહીં. રાત્રે સહાય ભૂત થયો એ ચિરાગથી, રાત્રે સહાય ભૂત થયો એ ચિરાગથી, સળગી ગઈ સવાર ખબર પણ પડી નહીં. રાત્રે સહાય ભૂત થયો એ ચિરાગથી, સળગી ગઈ સવાર ખબર પણ પડી નહીં. પહેલેથી જાણ હોત તો ઉત્સવ બની જતો, પહેલેથી જાણ હોત તો ઉત્સવ બની જતો, છેલ્લો હતો પ્રહાર ખબર પણ પડી નહીં. પહેલેથી જાણ હોત તો ઉત્સવ બની જતો, છેલ્લો હતો પ્રહાર ખબર પણ પડી નહીં. મંદિરને જોઈ કેટલો બેધ્યાન થઈ ગયો, મંદિરને જોઈ કેટલો બેધ્યાન થઈ ગયો, ઈશ્વર થયા પસાર ખબર પણ પડી નહીં. આભાર. મંદિરને જોઈ કેટલો બેધ્યાન થઈ ગયો, ઈશ્વર થયા પસાર ખબર પણ પડી નહીં. આપ્યું જો દર્દ જાણ થઈ રોમ રોમ ને, આપ્યું જો દર્દ જાણ થઈ રોમ રોમ ને, આપી જો સારવાર ખબર પણ પડી નહીં. આપ્યું જો દર્દ જાણ થઈ રોમ રોમ ને, આપી જો સારવાર ખબર પણ પડી નહીં. એ ટોચ પરથી ખીણમાં ક્યારેય ના પડ્યો, એ ટોચ પરથી ખીણમાં ક્યારેય ના પડ્યો, મિત્રો હતા હજાર ખબર પણ પડી નહીં.
એ ટોચ પરથી ખીણમાં ક્યારેય ના પડ્યો. મિત્રો હતા હજાર, ખબર પણ પડી નહીં. બહુ કાળજીથી ડાઘ હું સંતાડતો રહ્યો. બહુ કાળજીથી ડાઘ હું સંતાડતો રહ્યો. કરતો રહ્યો પ્રચાર, ખબર પણ પડી નહીં. બહુ કાળજીથી ડાઘ હું સંતાડતો રહ્યો, કરતો રહ્યો પ્રચાર, ખબર પણ પડી નહીં. અને આ ગઝલનો છેલ્લો શેર. થઈને પરાવલંબી રખડવું ગમી ગયું. થઈને પરાવલંબી રખડવું ગમી ગયું. શું હોય રોજગાર, ખબર પણ પડી નહીં. થઈને પરાવલંબી રખડવું ગમી ગયું. શું હોય રોજગાર, ખબર પણ પડી નહીં. અજવાસ તાર તાર, ખબર પણ પડી નહીં. થઈ રાત આર પાર, ખબર પણ પડી નહીં. અને મારી અંતિમ ગઝલ રજૂ કરું. આ મનમાં કંઈક ન્યાયાધીશ દાઝેલા હતા. આ મનમાં કંઈક ન્યાયાધીશ દાઝેલા હતા. અધૂરા સત્યને ક્યારેક અડકેલા હતા. આ મનમાં કંઈક ન્યાયાધીશ દાઝેલા હતા. અધૂરા સત્યને ક્યારેક અડકેલા હતા. પડી છે ઊંઘ આંખોથી છતાં તૂટી નહીં. પડી છે ઊંઘ આંખોથી છતાં તૂટી નહીં. અમે એ ઊંઘ ફરતે સ્વપ્ન વીટેલા હતા. પડી છે ઊંઘ આંખોથી છતાં તૂટી નહીં. અમે એ ઊંઘ ફરતે સ્વપ્ન વીટેલા હતા. પ્રતીક્ષાની ક્ષણો બંને વખત સરખી વીતી. પ્રતીક્ષાની ક્ષણો બંને વખત સરખી વીતી. તમે મોડા હતા અથવા અમે વહેલા હતા. પ્રતીક્ષાની ક્ષણો બંને વખત સરખી વીતી. તમે મોડા હતા અથવા અમે વહેલા હતા. તમારા આભમાં ચમકી રહ્યા છે આજકાલ. તમારા આભમાં ચમકી રહ્યા છે આજકાલ. અમે તકલીફમાં જે સૂર્ય વેચેલા હતા. તમારા આભમાં ચમકી રહ્યા છે આજકાલ. અમે તકલીફમાં જે સૂર્ય વેચેલા હતા. અને શેર છે. છતાં સાથે રહ્યા, સાથે જીવ્યા, સાથે મર્યા. છતાં સાથે રહ્યા, સાથે જીવ્યા, સાથે મર્યા. શરૂથી બેઉના સંબંધ બગડેલા હતા. છતાં સાથે રહ્યા, સાથે જીવ્યા, સાથે મર્યા. શરૂથી બેઉના સંબંધ બગડેલા હતા. અમુક ચહેરા અને ચહેરા ઉપરના હાવભાવ. અમુક ચહેરા અને ચહેરા ઉપરના હાવભાવ જૂના કાગળ હતા અને અક્ષરો મેલા હતા. અમુક ચહેરા અને ચહેરા ઉપરના હાવભાવ જૂના કાગળ હતા અને અક્ષરો મેલા હતા. અને આ ગઝલનો અંતિમ શેર. ફકત આ કારણે આવી બધાના ધ્યાનમાં. ફકત આ કારણે આવી બધાના ધ્યાનમાં તમારી વેદનાના વસ્ત્ર ફાટેલા હતા. ફકત આ કારણે આવી બધાના ધ્યાનમાં તમારી વેદનાના વસ્ત્ર ફાટેલા હતા. આ મનમાં કંઈક ન્યાયાધીશ દાઝેલા હતા. અધૂરા સત્યને ક્યારેક અડકેલા હતા. ખૂબ ખૂબ આભાર. તો આ હતા ભાવિન ગોપાણી. તમે જુઓ કે એ કવિતાને બહુ જ અલગ રીતે ક્યાંકથી લઈને આવે છે. અને મોટી વાત એ છે કે આ કવિ બહુ ટૂંકા ગાળામાં બહુ ઉત્તમ કામ કરી રહ્યા છે. એટલે મારા માટે આનંદની વાત છે. પણ પ્રસંગોની વાત ચાલે છે તો એક બીજો પ્રસંગ તમારા સુધી પહોંચાડવો છે. જે તે સમય આ પ્રસંગ અસ્મિતા પર્વમાં જલન માત્રીએ પણ નોંધ્યો છે એટલે અગત્યનો છે. આપણી ગઝલનું શિરમોર શિખર એટલે મરીઝ. એક મુશાયરા કવિ સંમેલનમાં મરીઝ સાહેબ, પછી પ્રિયકાંત મણિયાર ને બીજા પણ અમુક કવિઓ હતા. અને એમાં પ્રિયકાંત મણિયારનો જ્યારે વારો હોય છે ત્યારે પ્રિયકાંત મણિયાર પોતાની કવિતા રજૂ કરતા હોય છે. અને બહુ સ્વાભાવિક હોય, જેમ અત્યારે અમે લોકોએ દાદ આપી કવિઓને, એમ બે સમય પણ કવિઓ એકબીજાને દાદ આપતા હોય. એટલે બહુ સ્વાભાવિક જ મરીઝ સાહેબે ક્યાંક કોઈક એકાદ પંક્તિ પ્રિયકાંત સાહેબની ગમી એટલે પ્રિયકાંત મણિયારને પાછળ મરીઝ સાહેબ બેઠેલા એમને દાદ આપી કે વાહ બહુ સરસ કવિતા છે એમ. એટલે પ્રિયકાંત મણિયારને ખબર નહીં શું સૂઝ્યું તો એમને મરીઝ સાહેબ સામે જોઈને એવું કીધું કે મને ટેવ છે એટલે આવી સારી કવિતા લખો, મને ટેવ છે એમ. એટલે પછી વાળી પાછું મરીઝ સાહેબને આ ના ગમ્યું કે આ કેમ. એટલે મરીઝ સાહેબે સામે જવાબ આપ્યો તો મને ટેવ છે ખોટી દાદ આપવાની. એટલે ત્યાં વાત તો થોડી લાંબી ચાલી. પછી ત્યાં વાત પતી એટલે પ્રિયકાંત મણિયારની જ્યારે કવિતા પતી એટલે પ્રિયકાંત મણિયાર બેઠા. એટલે પછીના બે કવિ પછી મરીઝ સાહેબનો વારો હતો. એટલે પછી મરીઝ સાહેબનો વારો એટલે મરીઝ સાહેબ ઊભા થયા ત્યારે જલન સાહેબને એવું કીધું કે હવે મારો વારો છે, હવે જો. એટલે આપણી ભાષાના તો બહુ મોટું નામ અને એમને તો દરેક શેર વખતે દાદ મળે. એટલે બહુ દાદ મળી, સતત દાદ મળતી હતી એમને. તો એવામાં એક જગ્યાએ પ્રિયકાંતથી ભૂલ થઈને એમણે દાદ આપી કે વાહ બહોત અચ્છા, એ અચ્છા શેર હે. એટલે પછી મરીઝ સાહેબે સામે જોઈને કીધું કે આ મારી ગઝલનો સૌથી નબળામાં નબળો શેર હતો.
એટલે પછી પાછો પ્રિયંકાને સામો જવાબ આપ્યો, કેમ? એટલે તમે નબળું લખો છો? એટલે પછી મરીઝે તરત સામે જવાબ આપ્યો કે હા, તમારા જેવા શ્રોતાઓ માટે. તો આ મંચની મજા છે. બંને કવિઓ જાણે છે કે પોતપોતાની રીતે કેટલા ઉત્તમ કવિઓ છે, એમાં શંકાને કોઈ સ્થાન છે જ નહીં. પણ એ મંચની મજા હોય છે. મંચ પૂરતી જ એ મર્યાદા હોય છે અને મર્યાદિત હોય છે વાતો, પણ એની મજા હોય છે અને એ લોકો સુધી ભાવકો પણ એનો આનંદ લેતા હોય છે. પછી જ્યારે સ્ટેજની નીચે ઉતર્યા પછી તો બંને વ્યક્તિઓ પાછા એકદમ સહજ હોય અને એકદમ સહજ રીતે જ એકબીજાની કવિતાઓનો વખાણ કરતા હોય. તો આવી વાત કર્યા પછી મારી બાજુમાં જે મારા સિનિયર મોસ્ટ કવિ બેઠા છે, કવિ મધુ પટેલ, અને આ કવિ પણ આપણી ભાષામાં અલગ અલગ દિશાઓમાં કામ કરે છે. એમની જે કવિતા તમારા સુધી પહોંચવાની સીધા જ મધુ પટેલ તરફ મારે જવું છે કે અહીં જે મને પણ ખૂબ ગમે છે કે અહીં ઉડતા રંગ ગમે તો વાહ દુબારા કહેજો વાલા. અહીં ઉડતા રંગ ગમે તો વાહ દુબારા કહેજો વાલા, ને મુઠ્ઠી ખોબો શું ભરવાના ફાંટ ભરીને લેજો વાલા. અહીં ઉડતા રંગ ગમે તો વાહ દુબારા કહેજો વાલા, મુઠ્ઠી ખોબો શું ભરવાના ફાંટ ભરીને લેજો વાલા, ને અતિરેક કે સંગ્રહખોરી એવી કોઈ વાત જ ક્યાં છે? અતિરેક કે સંગ્રહખોરી એવી કોઈ વાત જ ક્યાં છે? વધી પડે તો ચપટી ચપટી પાડોશીને દેજો વાલા. અહીં ઉડતા રંગ ગમે તો વાહ દુબારા કહેજો વાલો. કશું જ બોલ્યા વગર મધુ પટેલને વિનંતી, કવિ આવો જગતના મંચ ઉપર, તમારું સ્વાગત છે. એક પ્રાર્થના ગીતથી શરૂઆત કરું. હે લક્ષ્મીજી, હૃદય કામના આજે આવી અધરે. હે લક્ષ્મીજી, હૃદય કામના આજે આવી અધરે, કૃપા કરો કંઈ લેવા કાજે હાથ કદી ના પ્રસરે. હે લક્ષ્મીજી, હૃદય કામના આજે આવી અધરે. ને બની શકે તો સરસ્વતીની સાથે સાથે આવો. બની શકે તો સરસ્વતીની સાથે સાથે આવો, કાં તો મારા પરસેવાની ધારે ધારે આવો. કે બની શકે તો સરસ્વતીની સાથે સાથે આવો, કાં તો મારા પરસેવાની ધારે ધારે આવો. બસ બે રસ્તે સ્વાગત માડી મુજમન તમને કગરે, કૃપા કરો કંઈ લેવા કાજે હાથ કદી ના પ્રસરે. ને અણદીઠ રહીને આવો કે માં કુમકુમ પગલે આવો. અણદીઠ રહીને આવો કે માં કુમકુમ પગલે આવો, સુખ શાંતિના સાચા અર્થો ઘરના મનમાં વાવો. યાચક આવે આંગણીએ તો હાથ કદી ના થતરે, કૃપા કરો કંઈ લેવા કાજે હાથ કદી ના પ્રસરે. ને ગમે તમોને ત્યાં લગ માડી મુજ ઘર વાસો કરજો. ગમે તમોને ત્યાં લગ માડી મુજ ઘર વાસો કરજો, તમે પધારી હળવેથી બસ હળવેથી સંચરજો. કે ગમે તમોને ત્યાં લગ માડી મુજ ઘર વાસો કરજો, તમે પધારી હળવેથી બસ હળવેથી સંચરજો. જાજો એને ઉંબરીએ જે મુજથી જાજા સમરે. કે જાજો એને ઉંબરીએ જે મુજથી જાજા સમરે, કૃપા કરો કંઈ લેવા કાજે હાથ કદી ના પ્રસરે. એક નાનકડી અછાંદસ છે અને એ અમારી GJ2 ડાયલેક્ટમાં છે. જેટલો મૂઢો એટલી વાતો, જેટલો મૂઢો એટલી વાતો, કોઈકે છોકરોનો વોંક કાઢ્યો તો કોકે ડોશીનો. સરપંચે તપાસ આદરી, હાચું બોલો રોકેટ કુને હળગાવ્યું તું. જેટલો મૂઢો એટલી વાતો, કોકે છોકરાનો વોંક કાઢ્યો તો કોકે ડોશીનો. સરપંચે તપાસ આદરી, હાચું બોલો રોકેટ કુને હળગાવ્યું તું, તો કોઈકે ગભરાઈ જેલો છોકરાનું ઉપરાણું લીધું. અરે પણ ડોશી જ ગોંડી કહેવાય, આખી ઝૂંપડી હળજીને રસ્યા થઈ જઈ તો એક બાર ચમ ના નીકળી. બીજું કોઈ બોલે એ પેલો એક છોકરું બોલ્યું, એટલા અજવાળામાં ચેવી રીતે નીકળે, એ તો બાપડી હુઈ જઈ હતી ઝૂંપડી ઓઢીને. અરે વાહ 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 કવિ વાહ. હરિઓમ હરિઓમ. એક ગઝલ કે વિજ્ઞાન કહે છે સાંભળ ઘાટા સફેદના. વિજ્ઞાન કહે છે સાંભળ ઘાટા સફેદના, આ લાલ ને લીલો છે ફાંટા સફેદના. કે વિજ્ઞાન કહે છે સાંભળ ઘાટા સફેદના, આ લાલ ને લીલો છે ફાંટા સફેદના. ને ધોળા કબૂતરોને ઉડવું નહીં પડે. ધોળા કબૂતરોને ઉડવું નહીં પડે, ટાણે ઉડે જો થોડા છાંટા સફેદના. કે ધોળા કબૂતરોને ઉડવું, હરિઓમ હરિઓમ, કે ધોળા કબૂતરોને ઉડવું નહીં પડે,
ટાણે ઉડે જો થોડા છાંટા સફેદના ને રંગીન થઈ રહી છે ખાદી આજકાલ કે રંગીન થઈ રહી છે ખાદી આજકાલ આવી ગયા છે એમાં આટા સફેદના કે રંગીન થઈ રહી છે ખાદી આજકાલ આવી રહ્યા છે એમાં આટા સફેદના ને બાપુ દિવાલ છોડીને બહાર તો જુઓ બાપુ દિવાલ છોડીને બહાર તો જુઓ પગ થઈ રહ્યા છે કેવા રાંટા સફેદના ને એ સ્વર્ગ નર્ક છોડી હમણાં તો ઓ મધુ એ સ્વર્ગ નર્ક છોડી હમણાં તો ઓ મધુ તકલીફને જ ગણીએ કાંટા સફેદના વિજ્ઞાન કહે છે સાંભળ ઘાંટા સફેદના આ લાલ ને લીલો છે ફાંટા સફેદના છેલ્લી એક રચના કે કોણે કર્યો પ્રહાર બધી રામને ખબર કોણે કર્યો પ્રહાર બધી રામને ખબર મેં તો દીઠી સવાર બધી રામને ખબર ને બંને જણા મનુષ્ય અને એક ધર્મના બંને જણા મનુષ્ય અને એક ધર્મના શહેરી કહે ગમાર બધી રામને ખબર ને ઉપયોગ થાય ભાઈ બહેન બાપનો અહીં ઉપયોગ થાય ભાઈ બહેન બાપનો અહીં દુનિયા બની વખાર બધી રામને ખબર ને એ તો ગયો તણાઈ હતો લીન રામમાં એ તો ગયો તણાઈ હતો લીન રામમાં સ્નેહી કહે ફરાર બધી રામને ખબર ને કોને ગુરુ કરાય મધુ તું વિચારજે કોને ગુરુ કરાય મધુ તું વિચારજે એ તો હતા ચમાર બધી રામને ખબર કે કોને ગુરુ કરાય મધુ તું વિચારજે એ તો હતા ચમાર બધી રામને ખબર કોણે કર્યો પ્રહાર બધી રામને ખબર મેં તો દીઠી સવાર બધી રામને ખબર હરિઓમ. તો આ મધુ પટેલ એમની ભાષામાં જીજે2નો ચોક્કસ લેકો આવે, ક્યાંક તો કવિતા એવી હોય અને એ કવિતામાંથી પણ તમને કશુંક મળે. પણ એમણે ખાદીને આટા જેવી જે વાત કરી, બહુ અદ્ભુત વાત લઈ આવ્યા. ગાંધીજીનો એક પ્રસંગ છે કે ગાંધીજીને કોઈકે એમના અનુયાયી આવીને કીધું કે બાપુ આજકાલ બધા ખાદી પહેરનારા લોકો બધા દારૂડિયા થઈ ગયા, દારૂ પીતા થઈ ગયા છે. એટલે ગાંધીજીએ પોઝિટિવ જવાબ આપ્યો. ગાંધીજીએ એવું કીધું કે એવું કેમ કહો છો, એના કરતાં એવું રાખો ને કે દારૂડિયાઓ પણ આજકાલ ખાદી પહેરતા થઈ ગયા છે. તો આખી વાત પોઝિટિવિટીની છે. આજના કેટલાક મિત્રો જ્યારે મને કલાકાર મિત્રો કે જે કેટલાક કવિ મિત્રો મળતા હોય એમાંના કેટલાક લોકો એવું કહેતા હોય કે આ બહુ ખરાબ સમય ચાલે છે એમ, આજે લોકડાઉન ગયું, અત્યારના આ પૈસા ક્યાંથી લાવવાના. કેટલાક લોકો કહે છે કે લગભગ ડિપ્રેશનનો સમય ચાલે છે. હું એ બધા મિત્રોને કહું છું કે આ ડિપ્રેશનનો નહીં, આ પ્રિપેરેશનનો પીરિયડ છે, આ તૈયારીનો પીરિયડ છે. જો મેં અત્યાર સુધી લગભગ 3-4 સ્ક્રિપ્ટો રેડી કરી નાખી, તો એ હવે મને અત્યારે કામ આવે છે, આ સમયમાં મને ઉપયોગી થાય છે અને આવનારા સમયમાં મને વધારે કામ આવશે. તો આ તમારામાં હોવું જોઈએ કે તમે કેટલી એની તૈયારી કરી શકો છો તમારા વિષય માટે. તો અત્યારે તમને સરસ સમય મળ્યો છે જ્યારે તમે તૈયારી કરી શકો. પણ મરીઝના છેલ્લા શેર પછી સીધા જ મારે આપણા ખૂબ વરિષ્ઠ કવિ, આપણા સિનિયર મોસ્ટ કવિ અને અમારા ખૂબ પ્રિય કવિ એવા હર્ષ બ્રહ્મભટ્ટ તરફ જવું છે. પણ મરીઝ કહે છે એમ કે જીવન મરણ છે એક, બહુ ભાગ્યવંત છું. જીવન મરણ છે એક, બહુ ભાગ્યવંત છું. તારી ઉપર મરું છું, હું તેથી જીવંત છું. તો એક એવા જીવંત વ્યક્તિત્વને આવો આપણે સૌએ ભેગા થઈને માણવા છે. કવિ હર્ષ બ્રહ્મભટ્ટને વિનંતી કે એમની ગઝલનો શબ્દ, આપણી ભાષાનો શબ્દ આપણા સૌ સુધી પહોંચાડે. કવિ હર્ષ બ્રહ્મભટ્ટ. બરોબર છે, નવેસરથી છે ને. નવા વર્ષના સંદર્ભમાં એક મુક્તક અને પછી 2-3 ગઝલો કે હર દિન હર પલ હર્ષ મુબારક, હર દિન હર પલ હર્ષ મુબારક, તમને નવતર વર્ષ મુબારક. કરે ગ્લાની સૌ દૂર એવો, કરે ગ્લાની સૌ દૂર એવો, સમૃદ્ધિનો સ્પર્શ મુબારક. તો ગઝલ જોઈએ. બધી નવી ગઝલો જ વાંચવાનો આજે ઉપક્રમ છે. હમણાં છેલ્લા કેટલાય વખતથી આપણે કરી રહ્યા. ને એનું કારણ છે કે અહીંયા શ્રોતાઓ નથી, એટલે ગઝલનો મતલબ કે તને ક્યારે છટકતા વાર લાગી, તને ક્યારે છટકતા વાર લાગી, મને કાયમ સમજતા વાર લાગી. તને ક્યારે છટકતા વાર લાગી, મને કાયમ સમજતા વાર લાગી.
મશાલો થઈ ગઈ નિર્દોષ સાબિત. મશાલો થઈ ગઈ નિર્દોષ સાબિત, ધુમાડાને નીકળતા વાર લાગી. મશાલો થઈ ગઈ નિર્દોષ સાબિત, ધુમાડાને નીકળતા વાર લાગી. અને શેર છે કે નહીતર આપણે વહેલા મળી જાત. મધુભાઈ, નહીતર આપણે વહેલા મળી જાત, તને રસ્તો ભટકતા વાર લાગી. નહીતર આપણે વહેલા મળી જાત, તને રસ્તો ભટકતા વાર લાગી. અને ગયો આકાશની નજરોથી ઉતરી, ગયો આકાશની નજરોથી ઉતરી, સિતારાને ચમકતા વાર લાગી. ગયો આકાશની નજરોથી ઉતરી, સિતારાને ચમકતા વાર લાગી. અને બિરુદ આપી દીધું પથ્થર થયાનું, બિરુદ આપી દીધું પથ્થર થયાનું, બરફને બસ પીગળતા વાર લાગી. બિરુદ આપી દીધું પથ્થર થયાનું, બરફને બસ પીગળતા વાર લાગી. અને છેલ્લો શેર છે આનો કે પ્રતીક્ષા પંખીના ઉડવાની કરતી, પ્રતીક્ષા પંખીના ઉડવાની કરતી, એ ડાળીને ભટકતા વાર લાગી. પ્રતીક્ષા પંખીના ઉડવાની કરતી, એ ડાળીને ભટકતા વાર લાગી. તને ક્યારે છટકતા વાર લાગી, મને કાયમ સમજતા વાર લાગી. જુદી જુદી વેઇનની ગઝલો છે એટલે એની કદાચ મજા પડશે. કે રોજ બદલાતી ક્ષણોની નિયત જોઈશું, રોજ બદલાતી ક્ષણોની નિયત જોઈશું, જ્યાં સુધી જોઈ શકશું રમત જોઈશું. રોજ બદલાતી ક્ષણોની નિયત જોઈશું, જ્યાં સુધી જોઈ શકશું રમત જોઈશું. અને કેટલા આંસુઓની બચત જોઈશું, કેટલા આંસુઓની બચત જોઈશું, એક ચહેરાની જ્યારે અછત જોઈશું. કેટલા આંસુઓની બચત જોઈશું, એક ચહેરાની જ્યારે અછત જોઈશું. અને ચિત્રગુપ્તે લખ્યું માની લઈશું નહીં, ચિત્રગુપ્તે લખ્યું માની લઈશું નહીં, ઝીણવટથી બધીએ વિગત જોઈશું. ચિત્રગુપ્તે લખ્યું માની લઈશું નહીં, ઝીણવટથી બધીએ વિગત જોઈશું. થાય અન્યાય ફરિયાદ કરશું નહીં. અનિલ, થાય અન્યાય ફરિયાદ કરશું નહીં, પણ અમે આભ સામે તરત જોઈશું. થાય અન્યાય ફરિયાદ કરશું નહીં, પણ અમે આભ સામે તરત જોઈશું. અને શેર છે ભાવિન કે શીખીએ ચલને દિલ તોડવાની કળા, શીખીએ ચલને દિલ તોડવાની કળા, ક્યાં સુધી અન્યની આવડત જોઈશું. શીખીએ ચલને દિલ તોડવાની કળા, ક્યાં સુધી અન્યની આવડત જોઈશું. અને એને જોઈને લલચાઈ જઈશું નહીં, એને જોઈને લલચાઈ જઈશું નહીં, સુખની પહેલા અમે હેસિયત જોઈશું. એને જોઈને લલચાઈ જઈશું નહીં, સુખની પહેલા અમે હેસિયત જોઈશું. રોજ બદલાતી ક્ષણોની નિયત જોઈશું, જ્યાં સુધી જોઈ શકશું રમત જોઈશું. એક બીજી ગઝલ કે નથી કોઈ તોફાની મોજાની ચિંતા, નથી કોઈ તોફાની મોજાની ચિંતા, છે અમને તૂટેલા હલેસાની ચિંતા. નથી કોઈ તોફાની મોજાની ચિંતા, છે અમને તૂટેલા હલેસાની ચિંતા. ને નિવારણ સળગતી પથારીનું શોધો. મધુભાઈ, નિવારણ સળગતી પથારીનું શોધો, કરો ના તમે હાલ ચિતાની ચિંતા. નિવારણ સળગતી પથારીનું શોધો, કરો ના તમે હાલ ચિતાની ચિંતા. ને સદા નાનું લાગ્યા કરે અન્યનું દુઃખ, સદા નાનું લાગ્યા કરે અન્યનું દુઃખ, હતી એ જ તો આખી દુનિયાની ચિંતા. સદા નાનું લાગ્યા કરે અન્યનું દુઃખ, હતી એ જ તો આખી દુનિયાની ચિંતા. અને શેર છે ભાવિન કે કરે ઓરડા સાથ રસ્તાની પણ એ, કરે ઓરડા સાથ રસ્તાની પણ એ,
હતી બે તરફની એ પડદાની ચિંતા. કરે ઓરડા સાથ રસ્તાની પણ એ હતી બે તરફની એ પડદાની ચિંતા. અને આ દૂષિત નગરમાં ભલા ક્યાં ભટકશે? આ દૂષિત નગરમાં ભલા ક્યાં ભટકશે? કરે એક હુક્કો ધુમાડાની ચિંતા. ક્યાં ભટકશે? કરે એક હુક્કો ધુમાડાની ચિંતા. અને એનો છેલ્લો શેર છે કે વ્યથિત કેમ ના થાઉં પ્રશ્નોથી એના. વ્યથિત કેમ ના થાઉં પ્રશ્નોથી એના. બધાને અહીં હોય છે માની ચિંતા. વ્યથિત કેમ ના થાઉં પ્રશ્નોથી એના. બધાને અહીં હોય છે માની ચિંતા. નથી કોઈ તોફાની મોજાની ચિંતા. છે અમને તૂટેલા હલેસાની ચિંતા. આ દૂષિત નગરમાં ભલા ક્યાં ભટકશે? કરે એક હુક્કો ધુમાડાની ચિંતા. ઘોર અંધારી રાતે તારા ચમકાવે છે. ઘોર અંધારી રાતે તારા ચમકાવે છે. આવી રીતે અમને શાને બીવડાવે છે? આવી રીતે અમને શાને બીવડાવે છે? અને શેર છે કે જ્ઞાન નથી માપ વિશેનું જેને સહેજે. જ્ઞાન નથી માપ વિશેનું જેને સહેજે. એ જ અહીંયા સૌને કિસ્મત પહેરાવે છે. જ્ઞાન નથી માપ વિશેનું જેને સહેજે. એ જ અહીંયા સૌને કિસ્મત પહેરાવે છે. અને રોજ સવારે રેબઝેબ થવું પરસેવે. રોજ સવારે રેબઝેબ થવું પરસેવે. એ આવી સપનામાં અંગૂઠા પકડાવે છે. રોજ સવારે રેબઝેબ થવું પરસેવે. એ આવી સપનામાં અંગૂઠા પકડાવે છે. અને શેર છે કે બસ એક વેળા કરવો છે માળીનો પીછો. બસ એક વેળા કરવો છે માળીનો પીછો. એ ખુશ્બુના અસ્થિને ક્યાં પધરાવે છે? બસ એક વેળા કરવો છે માળીનો પીછો. એ ખુશ્બુના અસ્થિને ક્યાં પધરાવે છે? અને ફરી આવો જે આગળ આવી ગયો એ પ્રકારનો જ શેર છે કે લાવી દે છે એ રીતે સાચા માર્ગ પર. લાવી દે છે એ રીતે સાચા માર્ગ પર. માર્ગ ભૂલેલાને માર્ગ ભૂલાવે છે. લાવી દે છે એ રીતે સાચા માર્ગ પર. માર્ગ ભૂલેલાને માર્ગ ભૂલાવે છે. અને કોઈ ચહેરો સ્મિત કરે તો એવો લાગે. કોઈ ચહેરો સ્મિત કરે તો એવો લાગે જાણે કોઈ રણમાં તોરણ બંધાવે છે. કોઈ ચહેરો સ્મિત કરે તો એવો લાગે જાણે કોઈ રણમાં તોરણ બંધાવે છે. ઘોર અંધારી રાતે તારા ચમકાવે છે. આવી રીતે અમને શાને બીવડાવે છે? તો આ તારશ બ્રહ્મભટ્ટ એમણે બધી જ નવી આજે ગઝલો સંભળાઈ અને બહુ સરસ બધા જ શેર બન્યા. ખૂબ આનંદ થયો સાહેબ, રાજી થવાયું. પણ હવે જ્યારે આપણે અંતિમ ચરણમાં છીએ ત્યારે સૌ મિત્રોથી વિદાય લેતા પહેલાં તોફાની તાંડવ પરિવારના તમામ મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને સૌ કવિઓને મંચ ઉપર અહીંયા મંચ આપ્યો ને અમે લોકો અહીંયાથી આપણી ભાષાની કવિતા તમારા સુધી પહોંચાડી શક્યા. જેટલા પણ યુટ્યુબના મિત્રો છે કે જે હવે લગભગ બેસતા વર્ષના દિવસે આ જ્યારે કાર્યક્રમ અહીંયાથી રજૂ થશે તમારા સુધી પહોંચશે આ રેકોર્ડિંગ, તો એ બધા જ મિત્રોને વિનંતી કે ચોક્કસથી તમારી કમેન્ટ્સ તમે લખજો નીચે. તમને આ કાર્યક્રમ કેવો લાગ્યો, કવિતાઓ કેવી લાગી, એ તમે ચોક્કસથી તમારી વાત પહોંચાડજો અમારા સુધી, તોફાની તાંડવ પરિવાર સુધી. એનું ખાસ કારણ છે કે અહીંયાથી હમણાં જ હર્ષભાઈએ કીધું કે અહીંયા આમ ઓડિયન્સ નથી અત્યારે તો હાલમાં એવો માહોલ છે કે ઓડિયન્સ ના હોય. અને કોઈ પણ કલાકાર માટે ઓડિયન્સ ખૂબ જરૂરી હોય છે, વ્યક્તિઓ ખૂબ જરૂરી હોય, માણસ સામે હોવું જરૂરી હોય છે. એનું કારણ છે કે કલાકારને પણ બે વધારે કવિતા, બે વધારે વાત રજૂ કરવાનું પણ મન થાય, કારણ કે સામેથી દાદ મળતી હોય. દાદનો મહિમા આપણા ત્યાં રહેલો છે. દાદ એટલે એવા અર્થમાં કે એ સામેવાળી જે વ્યક્તિ છે એના સુધી એ વાત પહોંચી હોય અને એના હૃદયમાંથી એ દાદ ઉઠી હોય કે ના આ બહુ સરસ કવિતા છે, ત્યારે એને દાદ આપી હોય. ત્યારે એવા માહોલમાં જ્યારે દાદ નથી મળતી ત્યારે કવિની શું હાલત થતી હોય છે. ખલીલ ધનતેજીને યાદ કરી અને આજની આપણી આ કવિતાના આપણા દોરને વિરામ આપવો છે કે મેં જરા અમથી હવા ચાખી હતી. મેં જરા અમથી હવા ચાખી હતી, પાંખ મારી કાતરી નાખી હતી. મેં જરા અમથી હવા ચાખી હતી, પાંખ મારી કાતરી નાખી હતી. ને દાદ ના આપી તો મેં પડતી મૂકી. દાદ ના આપી તો મેં પડતી મૂકી.
મારી પાસે તો ગઝલ આખી હતી. તો જ્યારે અમે તો અત્યારે કવિઓ એકબીજાને અંદર અંદર તો તે છતાંય દાદ આપી કે જેથી કરીને થોડોક માહોલ રહે અને જે યુટ્યુબ ઉપર જ્યારે અમારી સાથે દર્શકો જોડાશે તો એમને પણ થોડી મજા આવે કે દાદ મળી રહી છે, એમને સાદ મળે તો એમને પણ સાવ મજા આવે કે ના કવિતા થઈ રહી છે. એટલે આ માહોલમાં અમે પણ એવું માનીએ છીએ કે તમારા સુધી અમારી વાત અને આ કવિતા પહોંચી હશે. અને તોફાની તાંડવ પરિવારના અમે લોકો ફરી એકવાર આભાર માનીએ છીએ. ખાસ જીગર ઠક્કર અમારા મિત્ર કે જેમણે આ સરસ આયોજન કરી એમનો પણ અમે લોકો આભાર માનીએ છીએ. બીજા પણ જે મિત્રો હરદ્વાર ગોસ્વામી અહીંયા આજે એમણે પણ જે કવિતાઓ રજૂ કરી અને એ પણ આ આયોજનમાં સતત સાથે રહ્યા છે તો એમનો પણ અમે આભાર માનીએ છીએ. બીજા સૌ મિત્રોનો આભાર માનીએ છીએ. તો આ સાથે જ આજની આ કવિતાની સાંજને અમે વિરામ આપીએ છીએ. થેન્ક યુ સો મચ. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.